હા એફડીમાં એ કોઈ ધિરાણ અને એમાં પાછા વ્યાજ આપણે પેલા એફડીઓ છે એના પર આપણે એક આપીએ છીએ પેલા 6 કે 7% આપીએ છીએ એફડીઓ પાસે 35 લાખની પડી છે ને એટલે આપણે લોસ થાય ને વ્યાજ કાઢીએ એટલે એ લોસનું કરવું પડે નફામાંથી વ્યાજ કાઢવું પડે ને દર મહિનામાં ખબર નહીં મને તો ગમે તેના આમ તો 7 લાખ આવવાનું કીધું ગમે તેના 7 લાખ વધુ 5 લાખ મંજૂર કરીએ છીએ સરકારની છૂટથી 7 લાખ જેવી 10 લાખની માગી હતી ધિરાણ કરવાની 10 લાખની માગી હતી મને 7 લાખની આવી આ ભરી સીધી નવી લઈ લો ને બીજા દાડો પગારી લઈ લો તો ચાલી જાય ને તમારે એટલે 5 લાખની ભરી પછી આજુબાજુ કરી ફરી પાછી થોડી ભરાય એટલા લઈ લેવાની તો પછી પૂછી લો તમે ભૂપેન્દ્રભાઈને જમીન તો તમારો પાકા છે પછી તો જમીનના ચેક લેવા નાખ્યું